ડીસામાં ખેડૂત પાસેથી બટાકા ખરીદી અને તેને પૈસા ના આપતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકને 1 વર્ષની કેદ। કોલ્ડ સ્ટોરેજ સંચાલકે આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી। ડીસા ખેડૂત પાસેથી બટાકા ખરીદી કોલ્ડ સ્ટોરેજ સંચાલકે ₹2.56 લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોલ્ડ સ્ટોરેજ સંચાલકને 1 વર્ષની કેદની સજા તેમજ વળતર ₹2.56 લાખ ચૂકવવાનો હુકમ કર્યો। આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે રહેતા સાગરભાઈ વીરશીભાઈ પ્રજાપતિ પોતાના ખેતરમાં બટાકા વાવેલ જે રાજુભાઈ ચતરાજીને વેચાણથી આપ્યા, જેના તેઓએ પૈસા લેવાનું હોય બટાકાની ઉઘરાણી કરતા રાજુભાઈ જણાવેલ કે બટાકા ડીસાના દામા ખાતે અગ્રવાલ એગ્રી લોજિસ્ટિક કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, જ્યાંથી બટાકા વેચી તમે પૈસા લઈ લેજો। જેથી સાગરભાઈ કોલ્ડ સ્ટોરેજ સંચાલક શાંતિલાલ અમૃતલાલ સાંખલાને વાત કરતા તેઓએ બટાકા પોતે વેચાણથી રાખીને તેના બિલે પેટે ₹2,56,510નો બેંક ઓફ ઇન્ડિયા ડીસા શાખાનો શાંતિલાલે ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં નાખતા ફંડ ઇનસિફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો, જેથી સાગરભાઈ તેમના વકીલ મારફત નોટિસ મોકલી પરંતુ કોઈ જવાબ કે પૈસા ન ચૂકવી શાંતિલાલનો ઈરાદો સાગરભાઈને છેતરવાનું હોવાનું સાબિત થયું, જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો। જે કેસ ચાલી જતા ડીસાના કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન પટેલ ફરિયાદી પક્ષના વકીલની દલીલને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી શાંતિલાલ અમૃતલાલ સાંખલાની ધી નેગિસેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખ 30 દિવસમાં ફરિયાદી ચેકની રકમ વળતર તરીકે ચૂકવી દેવાનો આદેશ કર્યો। જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ 1 વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો। ચેક રિટર્નના ગુનાની ને વળતર કસૂરની બંને સજા અલગ અલગ હોય અલગ અલગ ભોગવવા તેમજ આરોપીને હાજર ન હોય તેનું પકડ વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।